હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા દૂધીના પોચારું જેવા ફરાળી મૂઠિયા બોલ્સ બનાવીશું. એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે. જો તમને મારી આ ફરાળી રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો, અને ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો મસ્ત મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ફરાળી મૂઠિયા બોલ્સ બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં 1 બાઉલ જેટલો મેં સામો લીધો છે, જેને ફરાળી ચાવલ અને મોરૈયો પણ કહેવામાં આવે છે. હવે આ સામાને નાના એવા મિક્સર જારમાં ઉમેરી અને મસ્ત એવો ફાઇન પાવડર બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવો ફાઇન બનાવી લીધો છે. હવે આ પાવડરને આપણે એક મોટા વાસણમાં ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં અડધા નંગ જેટલી મેં દૂધી લીધી છે. અહીંયા દૂધીને પહેલેથી જ મેં ખમણી લીધી છે, અને બાઉલના મેઝરમેન્ટ પ્રમાણે જોઈએ તો અહીંયા 2 બાઉલ જેટલી મેં ખમણેલી દૂધી લીધી છે. અને મસ્ત એવા મૂઠિયામાં બાઇન્ડિંગ આવે તેના માટે અડધા બાઉલ જેટલો મેં ફરાળી રાજગરાનો લોટ ઉમેર્યો છે. તેનાથી મૂઠિયામાં મસ્ત એવું બાઇન્ડિંગ આવશે. ત્યારબાદ તેમાં 1.5 ચમચી આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 નાની ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. ત્યારબાદ તેમાં મણ માટે માત્ર 2 ચમચી જેટલું આપણે તેલનું મણ દઈશું. અહીંયા આપણે લોટ બાંધવામાં જરા પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો. અહીંયા મેં સામો અને રાજગરાનો લોટનો ઉપયોગ કર્યો છે, પણ બજારમાં મળતો તૈયાર ફરાળી લોટનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. તો તમારે સામોનો પાવડર કે રાજગરો ઉમેરવાની જરૂર નહીં પડે. અહીંયા હું ફરાળી લોટ નથી ઉપયોગ કરી રહી, માટે મેં આવી રીતના સામો અને રાજગરાના લોટનો ઉપયોગ કર્યો છે. હવે તેમાં અડધા નંગ જેટલો લીંબુનો રસ ઉમેરીશું, અને ત્યારબાદ મણ માટે માત્ર 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. અહીંયા આપણે દૂધીનો ઉપયોગ કરી રહ્યા છીએ એટલે તેલની પણ ઓછી જરૂર પડશે. અહીંયા મેં દૂધી અને લોટ બંને સરખા પ્રમાણમાં લીધા છે. અહીંયા તમારે 1 બાઉલ દૂધી અને 1 બાઉલ ખમણેલું બટેકું લેવું હોય તો પણ તમે લઈ શકો છો. અને આવી રીતના જો તમે ફરાળમાં એકવાર આ ફરાળી મૂઠિયા બોલ્સ બનાવી લીધા તો વારંવાર બનાવવાનું મન થશે. અહીંયા જો તમે વ્રત કે ઉપવાસમાં બટાકા ખાઈને કંટાળી ગયા હોય તો આ દૂધીની રેસીપીને ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો હવે મણ આપણે તેલનું ઉમેરી દીધું છે, અને હાથ વડે બધી જ વસ્તુને મિક્સ કરી અને મસ્ત એવો આપણે મૂઠિયા માટેનો ટાઈટ લોટ બાંધી લઈશું. અને આ લોટનો બાંધવામાં હું જરા પણ પાણીનો ઉપયોગ નથી કરવાની. જો તમને એવું લાગે કે પાણીની જરૂર પડે તો ચમચીની મદદથી થોડું થોડું પાણી એડ કરતું જવાનું. જો વધારે પાણી પડી જશે તો અહીંયા આપણે રાજગરાનો ઉપયોગ કર્યો છે, તો રાજગરાનો લોટ ચીકાસવાળો હોવાથી લોટ વધારે ઢીલો થવાની શક્યતા રહેશે, માટે બની શકે તો ચમચીથી જ પાણી ઉમેરવું. પણ દૂધીમાં ભરપૂર માત્રામાં પાણી હોવાથી લોટ બાંધવામાં પાણીની જરૂર તો નહીં જ પડે. તો તમને પહેલાં કીધું એમ કે અહીંયા મેં જરા પણ પાણીનો ઉપયોગ નથી કર્યો, તો પણ લોટ સરસ રીતના બંધાઈ ગયો છે અને મસ્ત એવું બાઇન્ડિંગ પણ આવી ગયું છે. તો તમે જોઈ શકો છો આવી રીતના હું બોલ્સ બનાવીને બતાવું તો મસ્ત એવું બાઇન્ડિંગ આવી ગયું છે, અને મસ્ત એવો આપણો લોટ ટાઈટ બંધાઈ ગયો છે. હવે થોડોક એવો તેલવાળો હાથ લઈ અને મસ્ત એવા બોલ્સનો શેપ આપી દઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવો બોલ્સનો મેં શેપ આપી દીધો છે. અહીંયા જો તમારે આવી રીતના બોલનો શેપ ના આપવો હોય તો તમે આપણે નોર્મલી જે મૂઠિયા બનાવતા હોય એવા નાના નાના મૂઠિયાનો શેપ પણ આવી રીતના આપી શકો છો. તમે જોઈ શકો છો આવી રીતના નાના મૂઠિયાનો શેપ, અથવા તો આવી રીતના લંબગોળ શેપમાં, રોલના શેપમાં બી તમે બનાવી શકો છો. અહીંયા મેં 3 અલગ અલગ શેપમાં તમને કરીને બતાવ્યું. તમને જે શેપમાં અનુકૂળ આવે તે શેપમાં તમે બનાવી શકો છો. અત્યારે હું આવી રીતના બોલ શેપમાં બનાવી રહી છું. આવી રીતના બનાવી અને એક પ્લેટમાં રાખીશું. તો આવી જ રીતના બધા જ મૂઠિયા બોલ્સને હું બનાવી લઈશ. તો તમે જોઈ શકો છો બધા જ બોલ્સ બનીને રેડી થઈ ગયા છે, અને પહેલેથી જ અહીંયા કડાઈમાં પાણીને સ્ટીમ થવા માટે મૂકી દીધું હતું. અહીંયા મેં એક સ્ટેન્ડ રાખી અને આવી રીતના કાણાવાળી એક ડીશ રાખી છે. અહીંયા જો તમારી પાસે ઢોકળિયું હોય તો તેમાં બી તમે કરી શકો છો. હવે પ્લેટમાં ઓઇલથી ગ્રીસ કરી દઈશું, જેથી આપણા બોલ્સ છે એ ચીપકી ન જાય માટે. હવે જે આપણે ફરાળી મૂઠિયા બોલ્સ બનાવીને રાખ્યા છે તેને 1 બાય 1 તેમાં ઉમેરી દઈશું.
હવે બધા જ મુઠિયા બોલ્સ બનીને રેડી થઈ ગયા છે. હવે એને 10થી 12 મિનિટ માટે ખૂબ જ સારી રીતના સ્ટીમ થવા દઈશું. હવે 12 મિનિટ બાદ તમે જોઈ શકો છો, હવે ટૂથસ્ટિકની મદદથી આવી રીતના અંદર કરીએ તો થોડીક એવી હજી મને વાર લાગે છે, એટલે ફરીથી 4થી 5 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને રહેવા દઈશું. 5 મિનિટ બાદ તમે જોઈ શકો છો, આવી રીતના ટૂથસ્ટિકની મદદથી ચેક કરીએ તો મસ્ત એવી ટૂથસ્ટિક ક્લીન નીકળે છે અને મસ્ત એવા આપણા બોલ્સ છે એ બનીને રેડી થઈ ગયા છે. હવે આ મુઠિયા બોલ્સને હું 5થી 10 મિનિટ માટે ખૂબ જ સારી રીતના ઠંડા થવા દઈશ. ત્યારબાદ જ તેનો વઘાર કરીશું. હવે અહીંયા મેં એક નોનસ્ટિક પેન લીધી છે. હવે તેમાં માત્ર 2 ચમચી જેટલું તેલ લઈશું. અહીંયા વઘારમાં ઝાઝી એવા તેલની પણ જરૂર નહીં પડે, માત્ર 2 ચમચીમાં જ બનીને તૈયાર થઈ જશે. હવે તેલને ખૂબ જ સારી રીતના ગરમ થવા દઈશું. હવે તેલ સારી રીતના ગરમ થઈ ગયું છે. હવે તેમાં 1/4 ચમચી જેટલું જીરું ઉમેરીશું. અહીંયા જો તમને તલનો ટેસ્ટ ભાવે તો તમે તલ પણ ઉમેરી શકો છો. હવે જીરું સારી રીતના ફૂટી ગયા બાદ તેમાં 5થી 6 નંગ જેટલા મીઠા લીમડાના પાનને આવી રીતના ઝીણા ઝીણા ચોપ કરી અને મેં ઉમેર્યા છે. ત્યારબાદ જે આપણે થોડુંક એવું મેં 1/4 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેર્યું છે. તેનાથી બોલ્સનો મસ્ત એવો રેડ કલર આવશે. જો અહીંયા તમારે લાલ મરચું પાવડર ન ઉમેરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે સારી રીતના બધા જ બોલ્સને આવી રીતના આપણે પેનમાં મિક્સ કરી લઈશું, જેથી મસ્ત એવા લાલ બોલ્સ બનીને તૈયાર થઈ જાય. લાલ મરચું પાવડર પણ સરસ રીતના પડી જાય. તો ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. સારી રીતના બધું જ લાલ મરચું પાવડર બોલ્સમાં કોટિંગ થઈ જાય તેવી રીતના સારી રીતના મિક્સ કરી લઈશું. અને આ ફરાળી મુઠિયા બોલ્સને બનાવવામાં કોઈ ઝાઝો એવો સમય પણ નથી લાગતો. માત્ર 10થી 12 જ મિનિટમાં ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. તો તૈયાર છે આપણે ફરાળી મુઠિયા બોલ્સ. તમે જોઈ શકો છો. હવે એને એક પ્લેટમાં કાઢી લઈશું. તો આ ફરાળી મુઠિયા બોલ્સને તમે દહીં સાથે, ગ્રીન ચટણી સાથે કે ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો, અથવા તમે એમને બી ખાશો ને તો બી એટલા ટેસ્ટી બનીને તૈયાર થશે. તો ત્યાર પરસોત્તમ મહિનાના વ્રત ચાલુ રહ્યા છે, તો ચોક્કસથી આ ફરાળી મુઠિયાની રેસીપીને ટ્રાય કરવા જેવી છે. એકદમ પોચા રૂ જેવા અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા મસ્ત એવા સોફ્ટ બનીને તૈયાર થઈ ગયા છે. જો તમને એક આવી રીતના તોડીને બતાવું તો મસ્ત એવા સોફ્ટ બનીને તૈયાર થઈ ગયા છે. એકવાર બનાવશો તો ફરાળમાં વારંવાર બનાવવાનું મન થશે. હવે આ ફરાળી મુઠિયા બોલ્સને હું ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી રહી છું. હવે ઉપરથી થોડોક 1થી 2 ડ્રોપ્સ જેટલા લીંબુનો રસ આવી રીતના ઉમેરીશું. તેનાથી મસ્ત એવો સ્વાદ આવશે. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને તુરત જ ખાવાનું મન થઈ જાય એવા દૂધીના પોચારું જેવા ફરાળી મુઠિયા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. તો કેવી લાગી આજની મારી આ ફરાળી રેસીપી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો, અને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.